લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા, ગુજરાત, ભારતનો એક ભવ્ય મહેલ છે, જેનું ડિઝાઇન અને નિર્માણ 1890માં બ્રિટિશ આર્કિટેક્ટ ચાર્લ્સ માર્ટ દ્વારા ગાયકવાડ પરિવાર માટે કરવામાં આવ્યું હતું. ગાયકવાડ પરિવાર એક પ્રખ્યાત મરાઠા વંશ હતો, જેણે બરોડા રાજ્ય પર શાસન કર્યું હતું. લક્ષ્મી વિલાસ પેલેસ ઇન્ડો સારા સૈનિક રિવાઇલ શૈલીમાં બનાવવામાં આવ્યો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1890માં અંદાજે 76 કરોડ 50 લાખના ખર્ચે તેનું નિર્માણ કરાવ્યું હતું, જે ભારતીય પરંપરા અને યુરોપિયન આધુનિકતાના સંમિશ્રણની તેમની દ્રષ્ટિ દર્શાવે છે. નિર્માણ સમયમાં આ મહેલમાં લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી અને તેનો આંતરિક ભાગ યુરોપિયન કન્ટ્રી હાઉસની યાદ અપાવે છે. આજ સુધી આ મહેલ રાજ પરિવારનું નિવાસસ્થાન છે અને બરોડા લોકો આજે પણ તેમને અત્યંત માન આપે છે. મહેલનો પરિસર 500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં અનેક ઇમારતો આવેલ છે, ખાસ કરીને એલવીપી બેન્ક્વેટ અને કોન્વર્સેશન અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. 1930ના દાયકામાં મહારાજ પ્રતાપસિંહે તેમના યુરોપિયન મહેમાનો માટે ગોલ્ફ કોર્સ બનાવડાવ્યો હતો. 1990ના દાયકામાં તેમના પૌત્ર સમરજીત સિંઘે, જે ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટ ખેલાડી હતા, આ ગોલ્ફ કોર્સનું નવીનીકરણ કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો. આ મહેલ ઇન્ડો સારા સૈનિક રિવાઇલની આર્કિટેક્ચર શૈલીમાં બનાવેલો છે, જેમાં હિન્દુ, ઇસ્લામિક અને ગોથિક યુરોપિયન સ્થાપત્યનો સમાવેશ જોવા મળે છે. મહેલ 500 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં મહેલ, બાગ બગીચા, મ્યુઝિયમ, ગોલ્ફ કોર્સ અને ભૂતપૂર્વ ખાનગી પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ થાય છે. 1947માં બરોડા સ્વતંત્ર ભારત સાથે જોડાયું. ગાયકવાડ પરિવાર રાજપરિવાર તરીકે માન્ય રહ્યો, જો કે તેમની રાજકીય સત્તાનો અંત આવ્યો. આજ સુધી ગાયકવાડ પરિવારના વંશજો લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે. જોવા માટે આભાર.